નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરાના બાપોદ વિસ્તારમાં એસઓજીએ પ્રતિબંધ સિગારેટના મોટા જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો. સરદાર એસ્ટેટ પાસે આવેલ જૈની રેસિડેન્સીમાંથી ₹10.42 લાખથી વધુ કિંમતનો વેપ જથ્થો જપ્ત કરાયો. આરોપી શેફાન બાબા ઇકબાલભાઈ મહેમદ પોતાના ફ્લેટમાં વેપ રાખી છૂટક વેચાણ કરતો હતો. ઇકબાલ અને યોટો કંપનીના કુલ 487 બોક્સ સિગારેટ મળી આવ્યા. પૂછપરછમાં આરોપીએ પાનીગેટ વિસ્તારના ઇબ્રાહીમ બિલાલવાલા પાસેથી માંગ મંગાવ્યાનું જણાયું. તમાકુ નિયંત્રણ અધિનિયમ અને ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધાયો. વડોદરા શહેરને નશામુક્ત બનાવવા પોલીસ દ્વારા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તેમજ એડિશનલ પોલીસ કમિશનર શ્રી મીના પાટીલ સાહેબના સીધા માર્ગદર્શનના સૂચનો મુજબ ખાસ પ્રતિબંધિત સિગારેટ અનુસંધાને ડ્રાઈવનું આયોજન વડોદરા શહેર પોલીસે કરેલ છે. જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા પ્રકારનો જથ્થો હાલ પકડાયો છે અને ખાસ ગઈકાલ 15 ડિસેમ્બર 2025ના સાંજના સમયે વડોદરા શહેર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન એક ચોક્કસ બાતમી મળેલી કે શેફાન બાબા ઇકબાલભાઈ મહેમદ કે જે મહેમદ કોલોની આજવા રોડ રહે છે અને એના ઘરની અંદર સિગારેટનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો રાખી અને ગેરકાયદેસર પ્રતિબંધિત જથ્થાનું વેચાણ કરી રહ્યું છે. એ બાતમી આધારે વડોદરા શહેર એસઓજી પોલીસે સૂચિત જગ્યાએ રેડ કરેલી અને એમાં આ શેફાન બાબા મહેમદ એના ઘરની અંદર આ પ્રતિબંધિત સિગારેટનો જથ્થો સાથે મળી આવેલો. આ જથ્થો કુલે 10,42,000 ઉપરાંતનો છે અને એ આ પ્રતિબંધિત તમાકુ વપરાશવાળી એટલે કે જે કે તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 તથા પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ 2019 થી પ્રતિબંધિત છે. એ આ જથ્થો છે અને આ જુદી જુદી કંપનીઓનો જથ્થો છે. હાલ આ આરોપી કોની પાસેથી આ મુદ્દામાલ લાવેલો છે એ વધુ પૂછપરછમાં એસઓજી પોલીસના અન્ય એક નામ ઇબ્રાહીમ હનીફભાઈ બિલ્લાવાલા કે જે પાણીગેટનો રહેવાસી છે તેની પાસેથી જથ્થો લેવાનો હોવાનું પ્રસ્થાપિત થયેલ છે. વધુ તપાસ હાલ ચાલુ છે.
મોડી રાત્રે વડોદરાના સમા તળાવ પાસે ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માત કારેલીબાગ વિસ્તારમાં રહેતા એક સગીરનું ઘટના સ્થળે મોત નીપજ્યું. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી પોલીસે મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. ઘટના સ્થળના અકસ્માતના કારણને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. ઘટનાને પગલે વિસ્તારમાં શોક અને ચકચાર માહોલ સર્જાયો છે. ગોગો પેપર જપ્ત કરવાની કાર્યવાહી કરતી નવાપુરા પોલીસ ડીસીપી મંજિતા વંજારાનું નિવેદન. ગતરોજ જાહેર થયેલ જાહેરનામા મુજબ કાર્યવાહી કરાઈ છે. ગિરીશ ભારવાણીની ધરપકડ કરાઈ છે. ગોગો પેપરમાં નશાકારક પદાર્થ નાખી નશો કરાઈ છે. હાલ તો ગોગો પેપર મામલે જાહેરનામા ભંગનો જ ગુનો દાખલ કરાયો છે. ગોગો પેપરના 56 બોક્સ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી સામે સાથે જે એજન્સી સંકળાવાઈ છે, ક્યાંથી આ પેપર આવે છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ગોગો પેપર ફક્ત એક કંપનીનું નામ છે. ગોગો પેપર એક કંપનીનું નામ છે જે રોલિંગ પેપર કહેવાય છે. આરોપી રોલિંગ પેપર વિવિધ ગલ્લાઓ પર વેચતો હતો. વડોદરા સિટીમાં અમારા પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબનું સતત માર્ગદર્શન અમને મળતું રહે છે. કોટપા એક્ટ હેઠળ ઘણી બધી કાર્યવાહી માટે અગાઉથી અમને સૂચના મળેલી. એ આધારે નવા જાહેરનામાની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલી હતી કે જેની અંદર એવા કોઈ પદાર્થ હોય કે જેમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય હોય, કેમિકલ કાર્બોનેટ હોય, ક્લોરિન બ્લીચ હોય જેવા ઝેરી પદાર્થ હોય તો માનવ સ્વાસ્થ્યને એકદમ નુકસાન કરતા હોય, હાનિકારક હોય એવા રોલિંગ પેપર્સ જે આપણે અત્યારે હાલ એનું જે કાર્યવાહી કે આવા રોલિંગ પેપર્સ હોય, ગોગો સ્મોકિંગ કોન હોય, પરફેક્ટ રોલની વસ્તુઓ હોય, પાન પાર્લરમાં મળતી હોય આવી બધી, પરચુરણ કરિયાણાની દુકાનો છે, ચાની દુકાનો છે, આવું બધું અત્યારે હાલ સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યું છે. એવું સરકાર પણ આ બધી ચિંતિત હતી. એમાંને સરકાર દ્વારા જાહેરનામું પણ કરવામાં આવેલું હતું ગૃહ વિભાગ દ્વારા અને એ જાહેરનામાના આધારે અમારી ટીમ પણ અહીંયા આવા કોઈ પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે, આવી જે પણ માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય, છોકરાઓ નાની યુવા પેઢી છે કે જે આવી રીતે ડ્રગ્સનું સેવન આના માધ્યમથી પણ કરતી હોય, ડ્રગ્સ અથવા કોઈ પણ નશીલા પદાર્થોનું સેવન, તો એ ધ્યાને આવતા અમે આ ઘણો બધો મુદ્દામાલ સીઝ કર્યો છે અને આ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી અને ગુનો પણ નોંધેલો છે. જે રીતે પકડાયા છે એ લોકો હવે પણ આ મુહિમ ચાલવાની છે કેમ કે ગૃહ મંત્રાલયનો પણ આદેશ છે. તો આવા તત્વોની સામે બીએનએસ હેઠળ કઈ કલમ હેઠળ ગુનો નોંધાશે અને જાહેરનામાની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં કેટલી કામગીરી થઈ છે? આ સચિવાલયના 16/12/2025ના જે જાહેરનામું ગઈકાલે પ્રસિદ્ધ થયું જેની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેની અંદર આપણને જે ઇસમ છે ગિરીશભાઈ ભારવાણી એને અમે લઈને આવ્યા છે અને ગુનો એના વિરુદ્ધમાં નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ છે, તપાસ ચાલુ છે. બેઝિકલી આવા પ્રકારના જે રોલિંગ પેપર્સ આવે છે જેની અંદર આવી રીતના ફીડ કરવામાં આવે છે અને પછી કોઈ પણ નશીલો પદાર્થ લઈ અને યુવા પેઢી આનું સેવન કરતી હોય છે. આવા ઓનલાઈન માર્કેટ્સ હોય, બ્લિંકિટ હોય, બીજી ઘણી બધી વેબસાઇટ્સ હોય બાઇંગ જેમાં ખરીદી ચાલતી હોય એવા વેબસાઇટ્સ પર પણ આ બધું અવેલેબલ હોય છે. સામાન્ય કરિયાણાની દુકાનો, પાનના ગલ્લાની અંદર પણ અવેલેબલ હોય છે. આના કારણે ધીમે ધીમે નશીલા પદાર્થોનું સેવન ખૂબ સરળતાથી ઇઝીલી થઈ જતું હોય છે. તો સરકાર હવે આની પર પણ બેન લગાવી રહી છે અને પોલીસ પણ બહુ કડકાઈથી આવા જે પદાર્થોનું વેચાણ કરતું હોય, આવા જે વસ્તુઓનું વેચાણ કરતું હોય એના વિરોધમાં પોલીસ પણ જાગૃત રહીને કાર્યવાહી કરી રહી છે. મેડમ, હવે સજા કેટલી છે, મેક્સિમમ સજા કેટલી છે અને શું કાર્યવાહી કરી? અત્યારે હાલ તો જાહેરનામાનું ભંગ છે અત્યારે એની કાર્યવાહી કરી છે. સાથે સાથે માનવ સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડે છે, આ અંદર કેટલું રેકેટ સંકળાયેલું છે, તપાસ કરીશું એના આધારે ખબર પડશે. કુલ કેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે, કેટલા આરોપીઓ? અમે અત્યારે હાલ 56 જેટલા બોક્સ મોટા કન્ટેનર છે એ સીલ કર્યા છે અને 2,05,000 જેટલો મુદ્દામાલ અત્યારે હાલ અમને મળેલ છે. આરોપી કોઈ વેબસાઇટથી વેચાણ કરતો તો કેવી રીતે વેચાણ? એ આગળની તપાસમાં ખુલ છે કે એની સાથે આગળ કઈ કઈ એજન્સી સંકળાયેલી છે, કયા રાજ્યોમાં એનું નેટવર્ક ચાલે છે, શું છે, ક્યાંથી લાવે છે, આ કોણ બનાવી રહ્યું છે, આને કોણ વેચી રહ્યું છે, આ વેચીને કયા લોકો આનું કેવી રીતે સેવન કરે છે એ પણ તપાસમાં. મેડમ, આના થ્રુ પોલીસ વિભાગ શું મેસેજ આપવા માટે છે? કેમ કે યુવાઓમાં ખાસ કરીને
જો નશો હતો એ કરવામાં આવતો હતો એને લઈને સ્ટ્રિક્ટ એક્શન ગૃહ વિભાગે લીધું છે, પણ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરીને શું મેસેજ આપવા? વડોદરા શહેર પોલીસ પણ આમાં સતત અગ્રેસર રહી છે. આ પ્રકારની કાર્યવાહી જેવી અમને અમારા સીપી નરસિંહ કુમાર સાહેબે જેવો અમને બધાને ગાઈડ કર્યા હતા અને સરકારશ્રીના પણ સતત માર્ગદર્શન હેઠળ અમારી પાસે જાહેરનામા પણ મળ્યા છે. એ આધારે અમે પણ આપણા માધ્યમથી પણ કહેવા માંગીએ છીએ, આવી રીતના કોઈ આવા રોલિંગ પેપર્સ હોય, આવી રીતના આ જે પ્રકારના જે ખુલ્લેઆમ વેચાણ થતું હોય, ઇમરજન્સીના સપ્લાય થતા હોય, જેને ગોગો પેપર્સ, કારણ કે હું તમને સમજાવું, કોલગેટ છે એ ટૂથપેસ્ટ છે, પણ આપણે ટૂથપેસ્ટ ખરીદવા જઈએ એમ નથી કહેતા. કોલગેટ એ કંપનીનું નામ થઈ ગયું છે. ગોગો પેપર્સ મે બી કંપની છે, એના સમકક્ષ ઘણી બધી આ સ્ટેશ પ્રોકોન્સ, રોલિંગ પેપર્સ, એવી ઘણી બધી અલગ અલગ નામથી આ લોકો વેચતા હોય છે. અને યુવા પેઢી સતત આનાથી એટ્રેક્ટ થતી હોય કે ધીસ ઇઝ ઓલ્સો સમથિંગ ન્યૂ, કે જે સ્વાસ્થ્યને તો નુકસાન પહોંચાડે છે અને અંદર નશીલા પદાર્થોનો અંદર નાખીને એને લેવામાં પણ આવે છે, એનું કન્ઝમ્પશન પણ થાય છે, અને આ પણ એક હાનિકારક વસ્તુ જ છે. તો આપના માધ્યમથી અમે એ જ કહેવા માંગીએ છીએ કે આપણે બધા જાગૃત થઈએ અને જે આવું વેચાણ કરતા હોય એની ઉપર તવાઈ લગાડીએ. જે વેચાણ કરતા હોય એ ખોટી રીતે વેચાણ કરતો હોય તો પોલીસને પણ ધ્યાને મૂકો અને આપણે પણ સામૂહિક રીતે કાર્ય કરીને આપણી યુવા પેઢીને આ ગંદકી તરફ લઈ જતા બચાવીએ. મેડમ, આના માટે કોઈ ડ્રાઈવ ચલાવવામાં આવશે કે ટીમો બનાવીને તપાસ કરવામાં ના, અત્યારે હાલ 2 દિવસથી અમારા વડોદરા સિટીમાં બહુ સઘન રીતે આ ડ્રાઈવ ચાલી રહી છે અને આની કામગીરી દેખાઈ પણ રહી છે. વેપારીઓને ખાસ કંઈ અપીલ કરવા માંગો છો? યસ, વેપારીઓ છે, નાના નાના દુકાનવાળા છે, ગ્રોસરીવાળા છે, પાનના ગલ્લાવાળા છે, ઓનલાઈન પ્લેટફોર્મવાળા છે, એમને પણ કહીએ છીએ કે ઇફ યુ આર ડુઈંગ ધીસ, તમે આ જો કાર્ય કરી રહ્યા છો તો પોલીસની સતત નજર છે અને આ ઇલીગલ વસ્તુ છે. આને પ્રોત્સાહન ના મળવું જોઈએ. આપણી યુવા પેઢીને આપણે બધા ભેગા થઈને બચાવીએ. તો એમને પણ અપીલ છે કે આવું કોઈ કરતા હોય તો અમારે ધ્યાને મૂકે, અને આ બેન થયેલું છે. આરોપી છે એ જાતે વેચતો હતો કે પછી એ કોઈ પાન પાર્લર પર વડોદરા શહેરના ડિસ્ટ્રીબ્યુટ કરતો હતો? કઈ રીતે હાલ એનું તો ઇન્ટ્રોગેશન પણ ચાલે છે. એ પોતે ઘણા બધા સપ્લાયર પણ હતો અને બીજે ક્યાંકથી લાવતો પણ હતો માલ, અને ઘણા બધા પાનના ગલ્લાઓને છૂટક વેપારીઓને વેચતો પણ હતો. આજે બધો મુદ્દામાલનો કે નાશ કરવામાં આવશે આપણે? એ પછીની આગળની કાર્યવાહી છે, કારણ કે આ તો પછી કોર્ટ હસ્તગત જાય બધા. હવે લઈએ એક નાનકડો વિરામ. બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. અન્નપૂર્ણા માતાજીના 21 દિવસીય વ્રતની પૂર્ણાહુતિ થતાં આજરોજ ભંડારાની મહાપ્રસાદીનો લાભ લઈ વ્રતધારી ભાવિ ભક્તોએ વ્રતના
પારણા કર્યા. વડોદરા, છોટાઉદેપુર તેમજ નર્મદા જિલ્લા વ્રતધારી ભાવિ ભક્તો તીર્થક્ષેત્ર ચાનોદના અન્નપૂર્ણા માતાજીના મંદિરે પધાર્યા. માર્ગશક સુદ છઠના તારીખ 26 નવેમ્બરથી પ્રાપ્ત થયેલા અન્નપૂર્ણા દેવીના 21 દિવસીય વ્રતની માર્ગશત વદ બારસ તારીખ 16 ડિસેમ્બરના રોજ પૂર્ણાવતિ થઈ ત્યારે આ 21 દિવસ દરમિયાન માતાજીની કથા વાર્તા પઠન કરનાર, પૂજા આરાધના અને એકટાણા રાખનાર શ્રદ્ધાવાન ભાવિ ભક્તો વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાનોદના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સંકુલમાં આવેલા અને વડોદરા, છોટાઉદેપુર તેમજ નર્મદા જિલ્લાના શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સ્થાને રહેલા એકમાત્ર અન્નપૂર્ણા માતાજીના વિવિધ પધાર્યા હતા. ભાવિકોએ માતાજીના દર્શન પ્રાપ્ત કરી વિવિધ સામગ્રી અર્પણ કરી વ્રત દરમિયાન ધારણ કરેલા 21 ગાંઠનો 17નો દોરો છોડાયા બાદ મંદિર સંકુલમાં આયોજિત ભંડારાની મહાપ્રસાદી ગ્રહણ કરી વ્રતના પારણા કરી ધન્યતા અનુભવી. આ અંગે મંદિરના પૂજારી મિત ભટ્ટે જણાવ્યું હતું કે ચાણોદ તીર્થ ક્ષેત્રમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલ છે, જ્યાં શિવ પંચાયતન મંદિરની સ્થાપના થયેલ છે, જેમાં એક અન્નપૂર્ણા માતાજીનું મંદિરની સ્થાપના ગાયકવાડ સરકારે કરેલી છે, જે આખા ગુજરાત પ્રદેશમાં છોટાઉદેપુર જિલ્લો છે, વડોદરા જિલ્લો છે, નર્મદા જિલ્લો છે, એ બધાને જોડતા એકમાત્ર અન્નપૂર્ણા માતાજીનું મંદિર અહીંયા ચાંદોદ તીર્થ ક્ષેત્રમાં આવેલ છે. અન્નપૂર્ણા માતાજીનું વ્રત માગશર સુદ છઠના દિવસેથી શરૂ થાય છે અને આજે એની પૂર્ણાહુતિ છે. માતાજીનું વ્રત 21 દિવસનું હોય છે. જે ભક્તો માતાજીનું વ્રત કરે છે એ આજે 22મા દિવસે વ્રતના પારણા કરવા આવેલ છે, જે મંદિરે આવીને દર્શન અર્ચન પૂજન કરીને ધન્યતા અનુભવે છે. પાવાગઢ તીર્થમાં પાર્શ્વનાથ ભગવાનનો દીક્ષા કલ્યાણ મહોત્સવ ઉજવાયો. આજે 8મ તપના પારણા યોજાયા. આજે પાવાગઢ જૈન તીર્થમાં ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની છાયામાં વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના આજ્ઞાનુવર્તી ઉપાધ્યાન અનંતચંદ્ર વિજયજી મહારાજ, સેવાભાવી પૂર્વચંદ્ર વિજયજી, અરિહિંત વિજયજી, પુયારકમ વિજયજી મહારાજના સાવિધ્ય સુમેગાશ્રી સુનિંદા તથા શશુપગાર શ્રીજી આથી ઠાણાની નિશ્રામાં ભગવાન પાર્શ્વનાથનો દીક્ષા કલ્યાણકનો કાર્યક્રમ વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં યોજાયો હતો. સ્કૂલના ટ્રસ્ટી અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે પાવાગઢ તીર્થના પ્રમુખ સુરેશ રાજા વદ્દે જણાવ્યું હતું કે આજે પાર્શ્વનાથ ભગવાનના દીક્ષા કલ્યાણક નિમિત્તે સ્કૂલની નાની બાળકીઓએ જુદા જુદા સુંદર નૃત્યો દ્વારા બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને બાળકોએ જય જય શ્રી પારસનાથ કર્મો પખાવે પારસનાથ બોલાવીને વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. બધા ભાગ લેનાર બાળકોએ 200 રૂપિયા આપીને આખી સ્કૂલના વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવવા બુંદીના લાડુ અને નમકીન ઠાણા મુંબઈ નિવાસી ગીતેશભાઈ પારેખ પરિવાર દ્વારા આપવામાં આવ્યા હતા. દરમિયાનમાં સેવાભાવી પૂર્વચંદ્ર વિજયજી મહારાજે જણાવ્યું કે આજે માણીભદ્રના 27 શાસ્ત્રોક્ત અભિષેક સુરેશ ગુગુલિયા તથા રાજાવત પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી. વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે પોષ દશમના 8મ તપમાં આજે પારણા યોજાયા હતા, જેમાં પ્રિયકર વિજયજી મહારાજ બધા ભાવિ ભક્તોને તીર્થકર ભગવાનની ધાતુની મૂર્તિ રોજ સેવા પૂજા કરવા માટે આપવામાં આવી હતી. આજે લાભાર્થી પરિવારનું બહુમાન પાવાગઢ તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટી સુરેશ બેટ તથા દિનેશ કોઠારીએ કર્યું હતું અને જયનગરની દીપક શાહે જણાવ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, પોષ દસમના સરસ મજાના તપ પાવાગઢ તીર્થ ખાતે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ગચ્છાધિપતિ ધર્મધુરંધર સુરીશ્વરજી મહારાજા એમના આજ્ઞાનુવર્તી
એવા અમારા ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, જગતચંદ્ર સૂરી મહારાજ સાહેબના લઘુબંધુ અને આ તીર્થ સંભાળે છે એવા સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, તીર્થના ટ્રસ્ટી એવા સુરેન્દ્ર બેદ સાહેબ, દિનેશભાઈ કોઠારી વગેરે આપણી સાથે છે. આપણે સાહેબને પૂછે સાહેબ, આ જે અહીંયા કાર્યક્રમ થયો આખો પોષ દસમનો, એ આખો કાર્યક્રમ શું થયો અને આજે બાળકોએ શું કાર્યક્રમ કર્યો અને પારણા કેવી રીતે યોજાયા, અમારા દર્શક મિત્રો જણાવો. આત્મવલ્લભ સમુદ્ર ઇન્દ્ર રત્નાકર ધર્માધોરંદર સદગુરુભ્યો નમઃ. આ તીર્થસ્થલીની અંદર પવિત્રતમ પાવન ભૂમિની અંદર આજે પહેલી જ વાત પોષ દસમના 8મનું આ પાવાગઢ ખાતે મહા આયોજન કરવામાં આવ્યું. એમાં મુંબઈથી પધારેલા તપસ્વીઓ સાથે સાથે લાભાર્થી સુરેશ રાજાવત આદિ પરિવાર, દીપકભાઈ આદિ પરિવારને આ 8મ તપનો લાભ લીધો. અને સાથે સાથે આ તીર્થભૂમિની અંદર ઇંગ્લિશ મીડિયમ વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમનું પણ આજે નાના ભૂલકાઓ, નાના બાળકો જે એમને જે સંસ્કાર દ્વારા જે અહીંયા સંસ્કાર આપવામાં આવે છે તે એ સંસ્કાર દ્વારા જે એના જીવનમાં એ ઉતારીને આજે નાના બાળકો પણ ગુરુદેવની સ્તવના કરી એમને ગુરુ વલ્લભ કે ચરણો દ્વારા, નવકાર મંત્ર દ્વારા અને પોતાના જે આ સ્કૂલના જે નિયમાવલી મુજબ આ સ્કૂલની અંદર જે સ્પીક આપી આ સ્કૂલનું મહત્વ સમજાયું કે આ સ્કૂલની અંદર આ જે બાળકો કેટલી વધારેમાં વધારે સંખ્યાની અંદર બાળકો આવીને એમને પણ ઉત્સાહથી, આનંદથી, ઉત્સાહમાં એમના ભાગ લીધો, સહભાગી બન્યા બધા જ. અને જેટલા ભક્તગણ આવેલા, બધા તપસ્વીજનો આવેલા, 8મ તપના તપસ્વીઓ હતા, એમને પણ બહુમાન કરવામાં આવ્યું. અમને અમારું ટ્રસ્ટ મંડળ જે કાર્યકરણી જે ટ્રસ્ટ હતું, જે કાર્ય કરનારા હતા, કાર્ય સમિતિ હતી, એમને પણ રસોડા સંબંધી અને અહીંયા જે કાર્યક્રમની અંદર સંબંધી સહયોગ ભોગ આપીને ટ્રસ્ટીઓનું પણ બહુમાન કર્યું, લાભાર્થીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું. આવી બડી ધૂમધામથી એકદમ સરસમાં સરસ, સારામાં સારો એવો આ 8મ તપ પરિપૂર્ણતા થઈ. બોલોજીના શાસન દેવ કી જય. We are celebrating the birthday anniversary of Sri Parshvanath Bhagwan. What's your good name? Maria Karniksha Rameshbhai. Thank you. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ઉમેડા મુક્ષી પોલીસ ચેકપોસ્ટ આગળ આજરોજ મુક્ષી ગામ તેમજ આસપાસના ગામના વિદ્યાર્થીઓ દ્વારા બસમાં પૂરતી જગ્યા ન મળતા બસ રોકી ઉગ્ર રજૂઆત કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી બસમાં ભારે ભીડ હોવાના કારણે વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે, જેના વિરોધ રૂપે વિદ્યાર્થીઓએ હંગામો કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાન હરદીપસિંહ મહિડા દ્વારા ધારાસભ્ય કેતનભાઈ ઈમાનદારનો ટેલિફોન સંપર્ક કરી વિદ્યાર્થીઓની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્યએ શ્રીએ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લઈ વધારાની બસોની વ્યવસ્થા કરાવી, જેના કારણે વિદ્યાર્થીઓને રાહત મળી અને સમસ્યાનું સુખદ નિરાકરણ આવ્યું. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સમયસર બસ સેવા ચાલુ રહે તે માટે ધારાસભ્યશ્રીએ કડક સૂચનાઓ આપી હતી. આ બસ સુવિધા સુચારુ તથા વિદ્યાર્થીઓ દ્વારા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઈમાનદાર તેમજ સ્થાનિક આગેવાન હરદીપસિંહ મહિડાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉમેરા ચેકપોસ્ટ ઉપર આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકી રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી આનંદ ડીસી અને વાઘોડિયા ડીસી સાહેબને જાણ કરી હતી કે જે આ રૂટ પર જે 40 સીટ બસ આવે છે તો 56 સીટ બસ ચાલુ કરો, કારણ કે 40 સીટની બસની અંદર 70થી વધારે બાળકો બેસીને જાય છે.
તો અહીંના સ્થાનિક બાળકોને બેસવા માટે જગ્યા નહીં મળતી, તો બાળકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તેના અનુસંધાનમાં બાળકોએ મને ટેલિફોનિક જાણ કરી. હું સ્થળ પર આવ્યો અને મેં પરિસ્થિતિ જોઈ ત્યારે ખરેખર બાળકો આ સમસ્યાથી ઘણી બધી હેરાન થઈ રહ્યા હતા. ત્યારે અમે ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારને ટેલિફોનિક મેં જાણ કરી અને વાત કરી કે સાહેબશ્રી આ રીતે સમસ્યા બાળકોનો છે. તો ધારાસભ્યશ્રીએ તાત્કાલિક ડીસી સાહેબને સંપર્ક કરી અને તાત્કાલિક હંગામી ધોરણે અત્યારે 56 સીટની બસ ઉમેરા ચેકપોસ્ટ પર મોકલી આપી છે. અને ધારાસભ્યશ્રી દ્વારા સંપૂર્ણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે આગામી 24 કલાકની અંદર આ જે બસની સમસ્યા છે તે બાળકોના હિતને ધ્યાનમાં રાખી અને બસ ચાલુ કરવામાં આવશે. એટલે અમને અમારા ધારાસભ્ય ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આગામી 24 કલાકમાં અમારા બાળકોની જે રજૂઆત છે એ નિરાકરણ આવશે. અને જો આ બસનું નિરાકરણ નહીં આવે તો અમે બાળકો અને વિદ્યાર્થીઓ અને ધારાસભ્યશ્રી સાથે મળી અને ઉગ્ર રજૂઆત કરીશું. મારું નામ હરદીપસિંહ મૈડા, બોક્સી ગામના વતની. ઠંડીમાં ચાના રસિકો ચાની ચૂસકી મારતા હોય છે, ત્યારે બ્લાઇન્ડોને ગરમ ચાની લિજ્જત માણી વધતી જતી ઠંડીને ધ્યાનમાં રાખીને નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દૃશ્ય અક્ષરમ ભાઈ બહેનો માટે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શિયાળાની ઠંડીમાં રાહત મળે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા ચાના રસિકો એવા બ્લાઇન્ડોને ગરમ ચાની લિજ્જત માણી ચા સેવાકીય કાર્યક્રમ દરમિયાન દૃષ્ટિ અક્ષમ ભાઈ બહેનોની જમણવારના પેકેટો તેમજ નાસ્તાના પેકેટોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના સભ્યો દ્વારા પ્રેમ અને સંવેદનાની ભાવનાથી આ સેવા આપવામાં આવી હતી. ઠંડીના માહોલ વચ્ચે બ્લાઇન્ડ ભાઈ બહેનો ચાનો આનંદ માણતા નજરે પડ્યા હતા અને ટ્રસ્ટની આ માનવીય પહેલને હાજર લોકો દ્વારા વખાણવામાં આવી હતી. આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓથી સમાજમાં માનવતા અને સહાનુભૂતિનો સંદેશ પસરે છે તેવું પણ આ કાર્યક્રમ દરમિયાન જણાવવામાં આવ્યું હતું. નમસ્કાર, હું નિસહાય માનવ સેવા કલ્યાણ તરફથી તબરેઝ કુરેશી બોલું છું. તો આજે વિશ્વ ટી ડે છે અને એક શેર છે કે जिसे चाय पीना नहीं आता समझो उसे जीना नहीं आता, जिसे चाय पीना नहीं आता समझो उसे जीना नहीं आता, और बगैर चाय के काम करने वालों को कभी पसीना नहीं आता. तो इसलिए चाय के इस शुभ अवसर पे सब मिले और हर काम चाय से ही होता है. मेरी जो आँख जो मुझे मिली है तो एक मर्तबा डॉक्टर साहब के साथ में मतलब डॉक्टर लोग बैठे थे और उसमें वो मर्तबा चाय पीते पीते ही बात हुई. और अभी मैं तो जो देख सकता हूँ तो डॉक्टर साहब के वजह से ही मतलब और ये संस्था की वजह से मतलब ये चाय की खुश नसीबी है कि मतलब वो आँख मतलब मिली है सर. तो चाय से मतलब माइंड एकदम फ्रेश होता है सर. કુરેશી તબરેઝ. અંધજનોએ, કારણ કે નેપોલિયને કહ્યું છે ટી ઇઝ માય સેકન્ડ વાઇફ. એટલે ચા વગર સ્ફૂર્તિ ના આવે, ચા વગર મગજ ના ચાલે. ચા સવારમાં ના હોય તો આખો દિવસ ખરાબ જાય. હું માનું છું કે વિશ્વમાં જો સૌથી સ્ફૂર્તિદાયક એ હોય દ્રવ્ય તો ચા છે. લગભગ 95% વિશ્વની પ્રજા ચા પીવે છે અને વેપારીઓ પણ ચાનું આગ્રહ રાખે છે, વકીલો, ડૉક્ટરો અને બુદ્ધિજીવીઓ. ચા વગર લગભગ કામ અશક્ય થઈ પડે છે. હું આ નિમિત્તે સંદેશો આપવા માગું છું કે ચાના વેપારીઓ અંધજનોને ચાનું વેચાણ કરવાની મદદ કરે. આજે દાતાઓ દ્વારા ચાનું વિતરણ કરવામાં આવ્યું. પછી ચાનો
ચા પીવડાવી અને અલ્પાહાર આપ્યો. પદ્માવતી શોપિંગ નગરમાંથી ડૉક્ટર સલીમ વોરા. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.